સ્ત્રીના ધનથી જીવાય નહીં. જે પતિ હોય કે પિતા વગેરે હોય કે ભાઈઓ મોહના કારણે સ્ત્રી કન્યા વગેરેના ધન પર જીવે છે તે પાપી નરકમાં પડે છે. આ મનુસ્મૃતિ પાના નંબર 47 શ્લોક 52 પુરાવો છે. હા, સ્ત્રીઓ શૂરવીર બનો, લડાઈ કરો, શૂરવીર થવું, પણ ધન ન કમાવું. કુટુંબમાં પાપના કારણો જાણો. શાસ્ત્ર વડે નિદેલા વિવાહો જે બ્રહ્મ વિવાહ, દેવ વિવાહ, આર્ષ વિવાહ, પ્રજાપતિ વિવાહ, આ છોડીને અસુરી વિવાહ, ગાંધર્વ વિવાહ, રાક્ષસ વિવાહ અને પિશાચ વિવાહ કરે છે. આ મનુસ્મૃતિ પાના નંબર 44, 21 થી 41 તે પાછળના 4 વિવાહથી સંતાન સારા થતા નથી ને આગળના 4 વિવાહથી સંતાનો પરમાત્માના પ્રેમી પુત્રો જન્મે છે. બીજું કે સંસ્કારો નાશથી વેદનું જ્ઞાન નથી અને જ્ઞાનીનું પૂજન કરવાથી સારું કુટુંબ પણ જ્ઞાનીનું પૂજન ન કરવાથી સારું કુટુંબ પણ અધોગતિ એટલે નરકમાં જાય છે. આ મનુસ્મૃતિ પાના નંબર 49 શ્લોક 53 પુરાવો છે. તો કુટુંબનો તત્કાળ નાશ કેમ થાય છે? ચિત્રકામ વગેરે કારીગરનો ધંધો કરવાથી, વ્યાજ લેવાથી, માત્ર શુદ્ર સ્ત્રીમાં સંતાનો બનાવવાથી, ગાય ઘોડા અને વાહનોના વેચાણથી અને ખેતીથી, રાજાની સેવા કરવાથી, અનધિકારીને યજ્ઞો કરાવવાથી, વેદોક્ત અને સમ્રાટ કર્મોમાં નાસ્તિકતા રાખવાથી અને વેદ મંત્રોથી રહિત રહેવાથી કુળોનો તત્કાળ નાશ થાય છે. આ મનુસ્મૃતિ પાના નંબર 49 શ્લોક 64 થી 65 પુરાવો છે. તો ઘરમાં 5 હિસ્સાના થાન છે: ચૂલો, ઘંટી, ઝાડું, સામેલું ને પાણિયારું. તો આ 5 ઘરમાં હિસ્સાના સથળો છે, તેથી પાપ લાગે છે. ઘરમાં 5 યજ્ઞોથી પાપ છૂટે છે. પહેલું કે વેદ ભણવાથી એ બ્રહ્મ યજ્ઞ કહેવાય છે. બીજું, પિતૃઓને તર્પણથી નિત્ય શ્રાદ્ધ તે પિતૃ યજ્ઞ છે. ત્રીજું, હોમ કરવાથી દેવ યજ્ઞ છે. ચોથું, બલિ વિશ્વદેવ જીવ જંતુને દેવું તે ભૂત યજ્ઞ છે. ને પાંચમું, અતિથિ સત્કાર તે મનુષ્ય યજ્ઞ. તેથી ઉપલા પાપો ઘરમાં થાય છે તે નીચેના 5 નિયમથી પુણ્યથી પાપ છૂટે છે. પુરુષના ધન કમાવું અને સ્ત્રીનું ઘર કર્મ કરવું તે ધર્મ છે. મહાભારત